નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરીશું ગોંડલની અંદરથી જે યુવક પહેલા પોતાના ઘરેથી રહસ્યમય રીતે બહાર નીકળ્યો હતો અને ત્યારબાદ અચાનક પોલીસે કહ્યું કે તેની લાશ મળી છે. અને તે લાશ કઈ રીતે મળી છે તો કે એક અજાણ્યા વાહને આવીને જે છોકરો હતો રાજકુમાર જાટ તેને ટક્કર મારી છે. પરંતુ એ પહેલાનો જે આખો ઘટનાક્રમ હતો, ગણેશ ગોંડલ સાથેના સીસીટીવી ફૂટેજ જે છે તે પણ સામે આવ્યા હતા. પોલીસ આ બધાની અંદર, કારણ કે સવાલ હવે પોલીસના ઇન્વેસ્ટિગેશન ઉપર ઉભો થઈ રહ્યો છે અને એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જે રીતે પોલીસ આ આખા મામલામાં ઇન્વેસ્ટિગેશન અને ત્યાંના જે લોકો છે તે લોકોને જવાબ આપી રહ્યા છે તેનાથી સવાલ ઉભો થઈ રહ્યો છે. આપણી સાથે રાજુભાઈ સખ્યા અત્યારે જોડાયા છે. રાજુભાઈ સાથે વાત કરીશું. પાટીદાર અગ્રણી છે, ગોંડલમાં રહે છે, ત્યાંના કાયદો અને વ્યવસ્થાના ખૂબ સારા જાણકાર છે. તેમને જ સીધું પૂછીશું. રાજુભાઈ, આમાં પોલીસ ઉપર શંકા જવા પાછળનું કારણ શું છે? એવું લાગે છે કે પોલીસ કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે? જી બેન, નમસ્કાર આપને અને આપના દર્શક મિત્રોને. અમારા માટે દુઃખની ઘટના છે કે ગોંડલની બાબત આવે અને કોઈ છોકરો કોઈ મા બાપે ખોયો હોય અથવા કોઈનો છોકરો અપહરણ થયો હોય તેવા સમયે અમારા ગોંડલનું નામ આવે એટલે અમારા માટે દુઃખની બાબત છે. હવે આ બાબતની અંદર હું આપને અને દર્શકોને જણાવવા માંગીશ કે આ 2 તારીખનો બનાવ છે. જે બનાવ બને છે એમના મૃતક પુત્રના પિતાએ એવું કહેલ હતું કે જયરાજસિંહના ઘર પાસે અમે બાપ દીકરો નીકળતા મોટરસાયકલ તેજ ચલાવતા મેં મારા છોકરા પાસેથી મોટરસાયકલ લેવા કેલેલું અને સ્પીડ બ્રેકર આવતા હું નીચે ઉતરી ગયેલો અને મારો છોકરો આગળ જઈને પાછો વળેલો. મારો છોકરો મને મોટરસાયકલ આપી દીધેલું, મારા મોટરસાયકલ પાછળ મારો છોકરો બેઠેલો. એવામાં એને કોઈ કે જયરાજસિંહના ડેલામાંથી ડેલા બહાર ઉભેલા 4 વ્યક્તિઓમાંથી કોઈકે એવું કીધું કે એ છીસ અહીંયા આવ, એટલે એનો છોકરો ત્યાં જાય છે અને આ મૃતક પુત્રના પિતા બહાર ઉભા હોય છે. 4 જણા એને ત્યાં અંદર લઈ જાય છે. પછી આ ભાઈ છે ઈ પણ જાય છે. ત્યારબાદ એવું કે છે કે પ્રથમ અમને ખુરશી ઉપર બેસાડવામાં આવે છે. બાદમાં અમને મારા દીકરાને 10-15 જણા ગણેશે એવું કીધું કે ચાલુ થઈ જાવ, એટલે મારવાનું ચાલુ કરવામાં આવે છે. મારા દીકરાને ખૂબ મારે છે. હું વચ્ચે પડું છું. મને પણ 2-3 લાફા મારી બહાર કાઢી મૂકે છે. ત્યારબાદ મારો દીકરો ચાલી આગવાની સ્થિતિમાં નથી હોતો, એટલે મારા દીકરાને 4 જણા મોટરસાયકલમાં ઉપાડી અને મારા મોટરસાયકલ પાછળ બેસાડી દે છે. હું મારા છોકરાને લઈ ઘરે જતો રહું છું. મેં મારા ઘરની બાજુમાં એક મકાન રાખેલું છે. મારા દીકરો યુપીએસસી નો અભ્યાસ કરે છે, જેથી એના એકાંત માટે એના પાઉંભાજીનો ધંધો હોવાથી એના માણસો જે પાઉંભાજીના ધંધામાં સંકળાયેલા હોય તે બધા એના ઘરે જ રહેતા હોય, એટલે ઈ એવા માહોલથી દૂર રાખી અને ઈ ન્યાયના છોકરાને આશરે થોડોક 100-150 મીટર દૂર જેવું એક બીજું મકાન રાખી અને ત્યાં રાખે છે. ત્યાં મૂકીને આવે છે. સવારમાં વહેલો 2 વાગ્યાના અરસામાં એનો દીકરો જતો રહે છે એવા સીસીટીવી ફૂટેજ આવે છે. અને આમ આ ઘટના ચાલુ થાય છે. 2 વાગે છોકરો જાય છે. ત્યારબાદ ભોજપરા, બિલિયાળા, સેમડા હમ. અને હડમતાળા અને પછી ભરૂડી ટોલ નાકે પહોંચે છે. એ બધી વિગત હું આપને દર્શકોને, જે પોલીસે જાહેર કરેલી છે સીસીટીવી કેમેરા, એની ઘટના આપું તો સવારે 3 તારીખે સવારે 1:49 ઘરેથી નીકળ્યો. તે સમયના જે 12 શેરીમાં લાગેલા સીસીટીવી કેમેરા છે ત્યાંથી 5:12 ભરૂડી ટોલ નાકે પહોંચે છે. એટલે કે 3 કલાક અને 22 મિનિટે એક વ્યક્તિ ચાલતા મેક્સિમમ 4 કિલોમીટર ચાલી શકે. સ્વાભાવિક છે, ચાલીને ગયેલો હશે. આ સમય 5:12 છે ટોલ નાકાનો. ત્યારબાદ રીબડાની બાજુમાં આવેલ માલધારી હોટલે સવારે 6:33 આ છોકરો પહોંચે છે. ત્યાંથી તેનું અંતર કાપવામાં એને 1 કલાક અને 35 મિનિટનો લાગે છે, ટોલ નાકાથી સાપર વેરાવળ સુધીનો. હવે ત્યાંથી સાપર વેરાવળથી જે સીસીટીવી પુલ પાસેના આવેલા છે ત્યાંથી સાપર વેરાવળથી 8:03
ખોડિયાર હોટલે આ છોકરો પહોંચે છે. જે ખોડિયાર હોટલે ઈ છોકરો પહોંચે છે તેને 1 કલાક અને 13 મિનિટ થાય છે. સાપરથી વચ્ચે પારડી ગામ આવે, પારડીથી આગળ કોરાટ ચોક આવે અને કોરાટ ચોકથી આગળ રાજકોટ તરફ જતા આ ખોડિયાર હોટલ આવે છે. આ સાપર સુધીના સીસીટીવી કેમેરાની અંદર છોકરો જે ઘરેથી નાઇટ ડ્રેસ દુધિયા કલરનું ટી શર્ટ અને કાળા જેવું પેન્ટ પહેરી નીકળે છે ત્યાં સુધી તે જ પોશાકની અંદર જોવા મળે છે. ત્યારબાદ સીધો સાપરથી સીધો ખોડિયાર હોટલે આ છોકરો 6 કિલોમીટર જેવા અંતરની અંદર નિર્વસ્ત્ર જોવા મળે છે. આને કપડા ક્યાં ઉતાર્યા, ઉતારા કે ઉતારી લેવામાં આવ્યા, ઈ બાબત આ વચ્ચેના અંતરમાં જોવા મળશે. જે પોલીસે એના સીસીટીવી પણ દાદુભાઈ એના સીસીટીવી પણ અમુક એવા સામે આવ્યા છે કે જેની અંદર એ નિર્વસ્ત્ર દેખાઈ રહ્યો છે. શાયદ બરાબર છે, ખોડિયાર હોટલના જ છે. ખોડિયાર હોટલના જ છે, નિર્વસ્ત્ર દેખાઈ આવે છે. સવારના 8 વાગી ગયેલા છે. તો આ છોકરાને બેન સ્વાભાવિક છે કોઈ વ્યક્તિ નિર્વસ્ત્ર કે કોઈ એક વસ્ત્ર પહેરી અને રોડ વચ્ચે એકદમ શિસ્તતાપૂર્વક ચાલીને જાતો હોય તો સ્વાભાવિક તમામ લોકોનું ધ્યાન ઈ બાજુ કેન્દ્રિત થાય. બીજું કે રાજકોટ જવામાં અસંખ્ય જગ્યાઓ પર કેમેરા લાગેલા છે, પરંતુ પોલીસે સાપર વેરાવળથી કેમેરા જાહેર કરવા બંધ કરી દીધેલા છે. જેમ કે ખોડિયાર હોટલના સીસીટીવી કેમેરા અગાઉથી પોલીસે લઈ લીધેલા છે, પરંતુ પોલીસે અનાયાસે કાલે અમારી શ્રી સરદારની લીગલ ટીમને ખોડિયાર હોટલે જોઈ જતા આ સીસીટીવી કેમેરા લીધેલા છે અને આ સીસીટીવી કેમેરા આજે ત્રિશુલ ન્યૂઝની અંદર પ્રથમ વખત જાહેર થયા છે. જે નગ્ન અવસ્થામાં આ છોકરો જાય છે એ પ્રથમ વખત જાહેર થયા છે. એસપી સાહેબે એવું કીધેલું છે કે અમે બધી જગ્યાએના સીસીટીવી કેમેરા મીડિયામાં જાહેર કર્યા છે, તો આ જાહેર કરવામાં આવેલા નથી. જેમ કે સાપર વેરાવળથી લઈ અને તરઘડિયા ગામના રામધામ આશ્રમ સુધીના સીસીટીવી કેમેરા જાહેર નથી કરવામાં આવ્યા. એનું કારણ શું? એક. બીજું કે જયરાસિંહના ઘરે ઘટના ઘટી એના બસ 2-3 મિનિટના એન્ટ્રીના જ કેમેરા જાહેર કરવામાં આવ્યા છે. જાવકના અને કઈ બનાવ બન્યો છે કે નથી બન્યો બસ એની વાત છે, ત્યારના તમામ અડધી કલાકના કેમેરા શું કામ જાહેર કરવામાં ન આવે? ટુકડે ટુકડે કરી શકાય ને જાહેર, આવકતા હોય જાતા હોય એ બધા જાહેર કરવામાં આવે, એ નથી કરી આવ્યા. બીજું, બિલિયાળા ગામ, ભોજપરા ગામ આ બધાનો ઉલ્લેખ છે, આ બધાના સીસીટીવી કેમેરા નથી. બીજું કે ખોડિયાર હોટલથી આગળ જાય એટલે લગભગ પરીન ફર્નિચર થી માંડી અને 101 એવા લોકેશન આવે છે કે જ્યાં સીસીટીવી કેમેરા રોડને કવર કરે છે, નેશનલ હાઈવે ને કવર કરે છે બંને સાઈડ. એમાં કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટિગેશનમાં આ કેમેરા લેવામાં આવતા નથી. બીજું કે 8 વાગ્યા પછી આ છોકરો કેટલા વાગે, આજે એક ન્યૂઝ રૂમે જાહેર કર્યું છે જેમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ કોઠારિયા પોલીસ સ્ટેશને પોલીસના કર્મચારીએ આ છોકરાને કપડા પહેરાવ્યા. તો આ એસપી ના તાબા હેઠળ, એના કાર્યક્ષેત્ર હેઠળ જ આ કોઠારિયા પોલીસ સ્ટેશન આવતું હોય તો એને કેમ ખબર નહોતી આદિ સુધી કે ભાઈ આને કપડા પહેરાવ્યા કોને? એને જાહેર કરવું જોઈએ ને કે ભાઈ અમારા પોલીસ સ્ટાફે આને કપડા પહેરાવ્યા. પણ આજ સુધી પોલીસે ઈ બાબત શું કામ છુપાવી છે? એક. બીજું કે આ રામધામ આશ્રમ છે ત્યાં છોકરો એમ કહેવામાં આવે છે કે 6:33 ખોડિયાર હોટલ થી લઈ 8:03 થી 6:33 સુધીનો સફર કરે છે. તો આ 6:33 સુધીના સફરમાં વચ્ચે જે ગામો આવે છે, નવા ગામ છે, જૂનું માર્કેટેડ યાર્ડ છે રાજકોટનું, ત્યારબાદ કોઠારિયા ચોકડી, ત્યારબાદ ઈથી આમ આગળ ચાલીએ તો નવા ગામ આવે છે. નવા ગામનો પણ એરિયો ખૂબ ભરચક છે, રોડ સુધી ગોડાઉન, પેટ્રોલ પંપો છે. ત્યારબાદ ઈથી આગળ ચાલવામાં આવે
તો એક હોર્ન હાઈવે હોટલ કરીને છે, એની બાજુમાં એક પંપ છે, ઈ પણ એકદમ રોડનું કવર કરે એવા એંગલથી ત્યાં પણ સીસીટીવી કેમેરા લાગેલા છે. તો આ છોકરો ત્યાં કેટલા વાગે પહોંચે છે ઈ પોલીસ કેમ જાહેર નથી કરતી? અચ્છા, પછી આ રામધામ આશ્રમે પહોંચતા પહેલા આશરે અડધો કિલોમીટર દૂર જે સાઈડની અંદર, એટલે કે લેફ્ટ સાઈડની અંદર ચાલતા જતા જતા અમદાવાદ તરફ જતા અ એક ચાંદની નોનવેજ હોટલ આવે છે, એના સ્પષ્ટપણે દેખાય આવે તેવી એંગલથી કેમેરા લાગેલા છે. આ સીસીટીવી બહુ અગત્યનું હોય છે કે રામધામ આશ્રમમાં રોડ પરથી પસાર થઈને આવતા વ્યક્તિને કવર લેવો જોઈએ. પોલીસે આ કરવાનું કામ કરેલું નથી, એટલે એની ભૂમિકા સંગીત છે. એની સામે એક્ઝેક્ટ ચાંદની હોટલની એક્ઝેક્ટ સામે દ્વારકાધીશ હોટલ પણ આવેલી છે, તેના પણ કેમેરા એકદમ સ્પષ્ટ એંગલમાં છે. બીજું, રામધામ આશ્રમે ત્યાં પહોંચે છે, ત્યાં રોકાણ કરે છે, ત્યાં જમે છે. જે રામધામ આશ્રમે જમે છે ત્યાં અન્ય પણ બે વ્યક્તિઓ અગાઉથી ત્યાં આશરો લીધેલા હોય છે. ઈ કોણ છે એ બાબત જાહેર કરવામાં આવતી નથી, માત્ર પૂજારી સાથેની થોડી ઘણી ચર્ચાની વાત આવે છે. ત્યારબાદ રાત્રે 2 વાગે આ છોકરો પાછો રામધામ આશ્રમની બહાર નીકળે છે, એના નાના ગેટ પાસે ઉભો રહી બહાર નીકળે છે. એથી સેજ અમદાવાદ તરફની દિશાએ એક સફેદ કલરના શર્ટ વાળો વ્યક્તિ ત્યાં ઉભો છે. ઈ તેને દિશા દેખાડે છે કે ભાઈ હવે આ રોડ ક્રોસ કરીને ઓલી બાજુ જતો રહે. ઈ વ્યક્તિ કોણ છે એની બાબત પણ સ્પષ્ટ રીતે પોલીસે જાહેર કરી નથી. આ વ્યક્તિ જ્યારે આ સીસીટીવી કેમેરામાં કેદ છે, આ વ્યક્તિ જ્યારે તી છોકરાને દિશા બતાવે છે, એવામાં એક કાળા કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર ત્યાંથી અવરી સાઈડમાં પસાર થાય છે. ઈ ક્યાંની છે, કોની છે, શું કામ ત્યાંથી રાત્રિના 2 વાગે પસાર થાય છે, એનો કોઈ પણ સ્પષ્ટપણે ઉલ્લેખ પોલીસે પોતાના જવાબમાં કર્યો નથી. બીજું, છોકરો રોડ ક્રોસ કરી જાય છે, બંને તરફ આગળ જતો રહે છે, અને અડધી કલાકમાં માત્ર ને માત્ર અડધો કિલોમીટરનું જ અંતર કાપે છે. તેવામાં અડધો કિલોમીટર પોલીસના કહેવા મુજબ અંતર કાપે છે, તેવામાં આ છોકરાનું એક્સિડન્ટ થાય છે એવું કહેવામાં આવે છે. એક્સિડન્ટ થાય છે, એસપી સાહેબ એવું કહે છે કે એને 108 લઈને આવે છે. છાપામાં જે અખિલા ન્યૂઝે જે છાપ્યું છે એની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ એમ્બ્યુલન્સ કાર, કોઈ નામ નથી, કોઈ સંસ્થાનું નામ નથી, એમ્બ્યુલન્સ કાર ચોટીલા તરફ પસાર થતી હોય. હવે આ એમ્બ્યુલન્સ કાર આ ઘટના બને છે ત્યારે અચાનક આવે છે કે પ્રી પ્લાનિંગ છે, ઈ બાબતે પોલીસે તપાસ કરવી ફરજિયાત છે. આ એમ્બ્યુલન્સ કારને નામ સંસ્થાના નામ સાથે જાહેર કરવી જરૂરી છે. બીજું, તે સમયે એક લાલ ટી શર્ટ વાળો એક્સિડન્ટ થઈ ગયેલો છોકરાનો ફોટો જે બહાર પાડવામાં આવે છે, ઈ જ ફોટો અકિલા ન્યૂઝે પણ છાપેલો છે, અને બીજા એક અન્ય ન્યૂઝે ઈ ફોટો પહેલાથી વાયરલ કરેલો છે અને ત્યારબાદ એને ડિલીટ કરેલો છે. આ ફોટો કોને લીધો? જ્યારે એના મોઢા ઉપર લોહી સુકાયેલું ન હતું ત્યારનો આ ફોટો છે. આ કોને લીધો ઈ દિશામાં પોલીસે તપાસ કરેલ નથી. આ ઘટના બને છે અને તુરંત પોલીસના કહેવા મુજબ તુરંત 2 થી 2.5 ગાળાની વાત છે. તુરંત ત્યાં એમ્બ્યુલન્સ પણ અચાનક આવી જાય છે, અને એક કાળા કલરની ફોર્ચ્યુનર કાર આવે છે, એક કાળા કલરનો સ્કોર્પિયો આવે છે, એક મોટરસાયકલ બાઇક આવે છે. અને અમારા જે રાજકોટના ન્યૂઝે જાહેર આજે કર્યું છે, મેં તમારામાં એક વોટ્સઅપ કરેલું હતું, કે એમને એવું કીધેલું છે કે આ લોકો આવે છે, સેવાની ભાવનાથી ઉતરે છે, અને એમાંથી એક વ્યક્તિ કોથળી અને કપડા જેવું કંઈક પુલની નીચે ફેંકે છે. બીજું કે પૂજારીએ એને શાલ ઓઢવા આપી એવું કીધેલું છે. આ એક્સિડન્ટ થયું ત્યારે આ શાલ ઓઢીને બહાર નીકળે છે, પણ એક્સિડન્ટ થયું ત્યારે આ શાલ ક્યાં ગયેલ છે એ દિશામાં તપાસ પોલીસે કરેલ નથી. બીજું કે આ સ્કોર્પિયો કાર, ફોર્ચ્યુનર કાર જે દિશાથી આવે છે એ કયા નંબરની છે, ક્યાંની છે, એ જોવા માટે કુવાડવા ગામ છે,
જો પુલ નીચેથી આવે તો ત્યાં સરકારી કેમેરા કાયદેસરના લાગેલા છે બંને તરફના. કુવાડવા ગામ આવે તો કુવાડવા ગામની પાદરમાં ખૂબ વિકસિત વિસ્તાર છે, ત્યાં વેપારીઓ 24 કલાક હોય છે ખુલ્લું. તો ત્યાં બધી જગ્યાએ ઠેર ઠેર જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે. અગાઉ મેં કીધું એમ કે આ નોનવેજ ચાંદની નોનવેજ અને દ્વારકાધીશના પણ કેમેરા લાગેલા છે. તો કોઈ પણ વાહન હમ પસાર થયું હોય આ સમય દરમિયાન તો એની ડિટેલ્સ પોલીસને 100% મળી જાય. બીજું કે આ સ્કોર્પિયો કાર અને ફોર્ચ્યુનર કાર અને બાઇક તેમજ હમ આ છોકરો જ્યાં રોકાયેલ હતો તે લોકો જે બે લોકો હતા ઈ અને એક જે માણસ એને સફેદ શર્ટ વાળો દિશા દેખાડતો હતો ઈ, આટલા માણસો ત્યાં હાજર હતા. તો આ સમય દરમિયાન કયા કયા લોકોના મોબાઈલના લોકેશન ત્યાં આવેલા છે તે પણ દિશામાં પોલીસે વગર તપાસ કરીએ પોતાનું ઉતાવળથી એસપી સાહેબને એટલી ઉતાવળ હતી કે છોકરો ગાંડો છે, છોકરો નશેડી છે, છોકરાએ લુગડા પણ કાઢી નાખ્યા છે, છોકરો એના બાપના કયામાં નથી, બાપ એને સ્વતંત્રતા રહેવા નથી દેવો, આવા સર્ટિફિકેટ આપી અને ફટાફટ આ કેસને હિટ એન્ડ રનમાં ખપાવી દેવાના અથાક પ્રયત્નો કર્યા છે. દાખલા તરીકે હું તમને કહું તો એસપી હિમકર, ત્યારબાદ એલસીબી પીઆઈ આડેદરા, ડીવાયએસપી ઝાલા, પીઆઈ ગોસાઈ અને પીએસઆઈ ઝાલા, આ લોકો આ કામની અંદર આ બનાવને એકદમ સમાપ્ત કરવા માટે એટલી સ્પીડથી કામગીરી કરેલી. અને કે ભાઈ છોકરાને રતનસિંહને પણ ફોન કરીને કીધું કે તારા છોકરાને સંગત સારી નથી. તો હમ અમારા એસપી ને એ ખબર પડી જાય છે, 2-3 મહિનામાં આવ્યા છે એને ખબર પડી જાય છે કે ભાઈ આવડા મોટા રાજકોટ જિલ્લાના વિસ્તારમાં રતનસિંહનો છોકરો સારા માણસો સાથે બેઠક નથી રાખતો. એ બધી ડિટેલ્સ એને મળી જાય છે. એને ડિટેલ્સ કોઈ ઉપકરણથી મળી, પણ એ કોઈ તો જયારે વૈજ્ઞાનિક મિસિંગ ઢબથી થયો મળી. રાજભાઈ, એ તો જયારે મિસિંગ થયો ત્યારે તો તમારું કેવું એવું છે કે આખા મામલે પોલીસ જે રીતનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે એ જ સવાલ ઉભા કરે છે. પોલીસના ઇન્વેસ્ટિગેશન ઉપર 100% સવાલ ઉભા થાય તેવી વારદાત થયેલી છે બેન. એટલા માટે ઇન્વેસ્ટિગેશનની વારદાત એના ફાધર અને એના પરિવારજનો વારંવાર સીબીઆઈની તપાસ માંગે છે. ખરેખર અમારા એસપી સાહેબ અને વાહિલા જે સ્ટાફનું કીધું એ બધા સ્ટાફે કોઈ પણ સંજોગોએ આ મામલાને એક્સિડન્ટમાં ખપાવી દેવા માટે એક પણ કસર છોડેલી નથી. આ હકીકત છે. આની યોગ્ય તપાસ પોલીસ થાય કોને બચાવવા એટલે માટે કરી રહી છે? પોલીસ કેમ આવું કરે તો પછી? પોલીસ ગણેશને બચાવવા માટે કરે છે. પોલીસ જયરાસિંહના માણસોને જે છે એને બચાવવા માટે કરે છે. ઈ એટલા માટે બચાવવા માટે કરે છે કે હવે એને ગુનો દાખલ થાય તો જુનાગઢના શક્તિ જામીન છે એ રદ થવા પાત્ર હતા, એટલે પહેલેથી જ એને બચાવવાના કામે લાગેલી હતી. પરંતુ આ એને ફરજિયાત થયેલું કામ છે. અને આ બંને સ્ટુડન્ટો હતા અમારી ગોંડલની સેન્ટ મેરી સ્કૂલના. 2004માં ગણેશ પણ સેન્ટ મેરીમાં ભણતો હતો અને રાજકુમાર પણ સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. એકબીજાથી પરિચિત હતા. ગણેશને ખબર હતી કે આ કેટલો લીડર અને નીડર છે. એટલા માટે ફરજિયાત થયેલું આ કામ અમને જણાય આવે છે. એટલે પોલીસે 100% આની અંદર તાળો મેળવી અને કમ્પ્લીટ પોઈન્ટ ટુ પોઈન્ટ લોકેશન લઈ અને જનતા સામે જાહેર કરવા જોશે. જો આ જનતા સામે જાહેર નહીં કરે તો ખરેખર અમારે ગોંડલને આ વસવસો કાયમી માટે રહેશે કે હવે કોને કોનો દીકરો ગુમાવવાનો છે એ નક્કી નહીં કરી શકાય. આવા બનાવને, આવા સંગીત પ્રકારના બનાવને યોગ્ય ચુસ્તપણે તપાસ થવી જોઈએ. ખરેખર જે મૃતકના પણ પરિવારોની પોલીસ માંગ છે પોલીસ તો એ એવું કહી વ્યાજબી રહી છે, પણ યોગ્ય પોલીસ છે. પોલીસ એવું કહી રહી છે કે એમની પાસે જે રીતના આરોપ રતનસિંહે લગાવ્યા હતા કે જયરાજસિંહ જાડેજાના ઘરમાં એને મારવામાં આવ્યો, એને ખુરશી ઉપર બેસાડીને 4-5 લોકો 10 લોકો મચી પડ્યા કે મારો એને, હમ. આવા તો કોઈ સીસીટીવી આવ્યા નથી. કેટલી વારના સીસીટીવી આવ્યા ત્યાં? તેના લગભગ સીસીટીવી સાડા આવ્યા ચાર જાહેર સાડા કર્યા તો ચાર પાંચ કેટલી વાર? મિનિટના સીસીટીવી આપ્યા છે પોલીસે. રતનસિંહ એવું કે છે કે પ્રથમ અમને બેસાડે છે, બાદમાં અમને મારે છે. હમ આખા સીસીટીવી નિર્દોષ હોય તો જાહેર કરવામાં પોલીસને વાંધો શું છે? બધા એંગલથી ગીતા વિલામાં લાગેલા કેમેરા ટોટલ ડીવીઆર મારા અંદાજે 2 ડીવીઆર
ઓછામાં ઓછા હશે 2 DVR ની અંદર જે બહારના ગ્રાઉન્ડના જે જગ્યાએ ઈ લોકો ભેગા થાય છે ઈ કેમેરાના ફૂટેજ જાહેર કરવામાં વાંધો શું છે? અચ્છા, પણ તમને એવું લાગે છે કે સીસીટીવી માં બીજું પણ ઘણું હોઈ શકે? બીજું શું હોઈ શકે? સીસીટીવી તો મારી ઘરે છે, તમારી ઓફિસે હોઈ શકે. ભાઈ સીસીટીવી નું કામ શું? કે જે કાંઈ મુવમેન્ટ છે એને એના બેકઅપ ને એટલે લેવાની. મુવમેન્ટમાં બીજું તો કઈ હોઈ શકે જેને પોલીસ બહાર નથી આવવા દેવા માંગતી, કે શું હોઈ ત્યાંના શકે લોકોના. બીજું? મારામારી બની હોય, મારામારી બની હોય, બીજું શું હોઈ શકે? છોકરા સાથે મારામારીનો બનાવ બન્યો હોય, આ બનાવ સીસીટીવી કેમેરામાં જાહેર થાય તો ગણેશ ઉપર ગુનો દાખલ કરવો પડે. ગુનો દાખલ કરે એટલે જુનાગઢના જામીન રદ થાય. પણ રાજુભાઈ, અહીંયા સવાલ એ છે, તો પછી પોલીસ, કારણ કે આ આખા ગુનાની અંદર ક્યાંક ને ક્યાંક સવાલ અહીંયા રાજસ્થાનની અંદર પણ આજે બધા જે ન્યૂઝ અમારી પાસે આવી રહ્યા છે, રાજસ્થાનની અંદર બધા જાત સંમેલન થયું અને ત્યાં આગળ એ લોકોએ નક્કી કર્યું કે એ લોકો આને લઈને આંદોલન કરશે. તમને લાગે છે આના આંદોલનથી કોઈ ફરક પડશે? પોલીસ ઇન્વેસ્ટિગેશન તો પોલીસ તો સ્પષ્ટ કહી દે રહી છે. બેન, રાજસ્થાનની પ્રજાનું માનવું પડશે, એટલા માટે કે રાજસ્થાન સરકારે રોજગારી પૂરતા પ્રમાણમાં આપેલ નથી. એટલે ગુજરાતની અંદર મકાન બનાવવામાં, મંદિર બનાવવામાં, જે એપીએમસીઓમાં કામ કરવામાં, એવા તમામ કામોની અંદર રાજસ્થાનના પરપ્રાંતથી લોકો ગુજરાતમાં કામે આવે છે. એની સુરક્ષા માટે, એને એના મત લેવા માટે સરકારે, ગુજરાત સરકારને ફરજિયાત ફરજ પાડવી જોશે આની યોગ્ય તપાસ માટે. અને આ હાલના તબક્કામાં જે અમારા આ તંત્ર જે કામ કરી રહ્યું છે, ઈ મોટા રાજકીય નેતાઓના હાલના જે આપણી ભાષામાં કહીને થીગડા મારેલા છે, એટલા માટે ઈ કામ કરી રહ્યું છે. કે નકર પોલીસ તંત્ર એ આવું કરવાની જરૂર નથી. અથવા જે ગામમાં વાત થાય છે એ કહું કે ભાઈ 7 આંકડાની રકમ માત્ર પોલીસને ઇન્વેસ્ટિગેશન આમ તેમ કરવાની દેવાની છે, ઈ માની લેવું પડે. અથવા તો કે મોટા નેતા છે, ઈ બે મોટા નેતાને કારણે હાલ જે પોલીસ છે ઈ આ રીતની કામ કરે છે. બે વસ્તુ છે. હા, પછી બિલકુલ બીજું રાજુ. હા, બીજું બોલો. કે હમ. રિપોર્ટ આવેલો છે, મને જાણવા મળ્યું છે. તો રિપોર્ટની અંદર પગમાં ફ્રેક્ચર છે, હાથના કાંડામાં ફ્રેક્ચર છે, 47 કે 48 જેવા નિશાનો આવેલા છે. ત્યારબાદ ત્યાંથી એવું કહેવામાં આવેલું છે કે આંખની નીચે કુંડારડા થઈ ગયેલા છે અને માર માર્યો હોય એવા, ઘૂસતા માર્યા હોય એવા નિશાનો આવેલા છે. આવું બધું જે ફોરેન્સિક લેબ થયું છે એમાં પણ આવેલું છે. બીજું, ઈથી વિશેષ તમને હું કહું બેન, કે અમારી પોલીસ ઉપર શંકા લોકોને શું કામ જાય છે કે ભાઈ, હમ. રાજકોટ શહેરથી તદ્દન નજીક આવેલ તરઘડિયા ગામના જાહેર માર્ગ ઉપર એક્સિડન્ટ થાય છે, અજાણ્યા વ્યક્તિનું મૃત્યુ નીપજે છે. એનું શબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવે છે. રાજકોટ જિલ્લાનો જ આ બનાવ છે. એસપી ને ખ્યાલ છે. એસપી એવું કહે છે કે રેલવે સ્ટેશન થી માંડી અને તમામ જાહેર જગ્યા ઉપર મિસિંગના અમે ફોટા લગાડેલા હતા. તો આ છોકરાના મિસિંગ બાબતે 4 તારીખનો બનાવ 9 તારીખ સુધી શું કામ જાહેર કરવામાં નથી આવતો? એના મા બાપને, એના પરિવારને રાજકોટ આ શબની ઓળખ માટે લાવવાની જગ્યાએ એને 5 તારીખ, 6 તારીખે એને જુનાગઢ તરફ લઈ જવામાં આવે છે. તો આ બધા સવાલો એવા છે કે ભાઈ, પોલીસ શું કામ આ દિશામાં? ભાઈ, મૃતક દેહ મળ્યો છે તો એને જેનો હોય તેનો, પોલીસને તો શું હોય કે ભાઈ હાલો આ બેહી જાવ, તમે તમારું હોય તો ઓળખી લ્યો. આ કરવું જોઈએ ને, એને નથી કર્યું. બીજું તમને કહું કે ભાઈ, આટલા સમય સુધી 9 તારીખે એને અચાનક બોલાવી, કોઈ જાતની કાંઈ ઓલી કર્યા વગર અચાનક, કારણ કે 9 તારીખે રતનસિંહને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ માટે રવિવાર છે. હેબિયસ કોર્પસ હમ. માટે અમદાવાદ જવાના સમાચાર પોલીસને મળે છે. સમજો બેન કે હેબિયસ કોર્પસ સોમવારે દાખલ થાય અને સોમવારે એ દાખલ થયા પછી
આ છોકરાના શબને કે એની તપાસને પોલીસને હાઈકોર્ટ સુધી લઈ જવી પડે. હાઈકોર્ટ સુધી લઈ જાય તો હાઈકોર્ટ, આપ સમજો છો બેન, હાઈકોર્ટમાં ન્યાયાધીશો છે એ પૂર્ણ ન્યાય, સંતોષકારક અને પારદર્શક ન્યાય આપવાની જે આવડત છે અને એવી નીતિ છે, એ એવા લોકો હાઈકોર્ટના મેજિસ્ટ્રેટ જજ છે. આ મામલો ત્યાં ન જાય એટલા માટે પાછળથી તાત્કાલિક તેના પરિવારને લઈ જઈ દવાખાને શબનું ઓળખ કરાવી અને તાત્કાલિક એની હિટ એન્ડ રનની કુવાડવા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી અને આ કેસને હિટ એન્ડ રનમાં ખપાવી દેવાનો મોટો કારસો રચવામાં આવે છે. બિલકુલ એ સિવાય રાજુભાઈ, તમને આપે હા જી બેન, એ સિવાય હજી હું તમને કહું કે આ આખી ઘટનામાં એવું થાય છે કે રતનસિંહે એસપી સાહેબને પણ ફરિયાદ આપેલી છે અને ગોંડલ સિટી બી ડિવિઝનમાં પણ ફરિયાદ આપેલી છે. એ ફરિયાદની બાબતે પ્રથમ અહેવાલે એફઆઈઆર કરતા હોય છે બીજા કેસમાં, તો આમાં તો તપાસ પણ નથી કરતા ને. આમાં તો તપાસ પણ નથી થતી. 9 તારીખે આખી ઘટના જાહેર થાય છે. તમે 3 તારીખથી લઈને 9 તારીખ સુધી આમાં કોઈ પ્રતિક્રિયા પોલીસની નથી. માત્ર પોલીસ એક પર્ટિક્યુલર આ બનાવ જે 4 તારીખે બની ગયો છે એને ઢાંકતી હોય ને એવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે કે ભાઈ આ લોકોએ ઢાંકવાનું કામ કર્યું, ભાઈ અહીંયાથી આ ન આવવું જોઈએ, અહીંયાથી આ ન જવું. ખરેખર પોલીસે પોતાની નિષ્ઠા જાળવવી હોય તો તમામ જગ્યાએના સીસીટીવી ફૂટેજ મેળવી અને પર્ટિક્યુલર એને જાહેર કરવું જોઈએ કે આ તારીખે, આ વારે, આ સમયે, આ સ્થિતિમાં છોકરો અહીંથી જોવા મળ્યો. બીજું કે ભાઈ આવા, અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે બેન, કે આવા છોકરાને, એ છોકરાનો તમે દેખાવ અને એનો બાંધો જોતા કે એવો છોકરો કોઈ નગ્ન અવસ્થામાં નીકળ્યો હોય તો લોકો એમનેમ વિડીયો ઉતારે ને. સારી કોઈએ ભેંસ કોઈએ લીધી હોય ને, ખરીદી હોય ને, એ કોઈ લઈને જતું હોય તો વિડીયો ઉતારે છે અત્યારે. તો આ 30 કિલોમીટરના અંતરમાં કોઈ એક પણ વ્યક્તિએ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા ઉપર મૂકેલો નથી. બીજું કે અકીલા ન્યૂઝને કોને જાણ કરી? અકીલા ન્યૂઝને જે જાણ કરી એ હોસ્પિટલે જાણ થઈ છે. તો એની પાસે પેલો ફોટો લાલ ટી શર્ટ વાળો જમીન ઉપર શબ પડેલો કેવી રીતે આવ્યો? એટલે ઘણા બધા સવાલ છે અને આ સવાલના જવાબ પોલીસે આપવા પડશે, કારણ કે જ્યાં સુધી પોલીસ આના જવાબ નહીં આપે ત્યાં સુધી સતત શંકાની સોય જે છે એ આની અંદર કોકના ને કોકની તરફ દેખાતી રહેશે. રાજુભાઈ, સમયની મર્યાદા છે, આપ અમારી સાથે જોડાયા તેના માટે જી બેન, આપનો ખૂબ ખૂબ આભાર. જી બેન, નમસ્કાર.